વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 2 માં આવી જઈએ છીએ ધ ઇવન રોબોટના. આપણે પાર્ટ 1 માં સારી એવી ચર્ચા કરી કે રામસિંગ 070 શું કરી શકે છે અને પ્રેમ ચોપડા સાહેબ શું એનો ખરાબ ઉપયોગ ઉઠાવી શકે છે. તો આગળના વિડીયોમાં પાર્ટ 2 માં મતલબ શું કહેવા માંગે છે એવું તમને સમજાવું કે રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડાસ લાઈક અ ફેithful ડોગ, કે પાલતુ કૂતરાના જેમ દરેક કમાન્ડનું પાલન કરતો હતો એ રોબોટ પ્રેમ ચોપડાની. when he stopped at ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે ઊભો રહ્યો ગોપાલ જ્વેલર્સ આગળ, શું થયું જોજો. through the glass window he saw a generous display of gold ornaments. ભાઈ જે વસ્તુમાં પૈસા મળે એમાં માણસની લાલચ જાગે, અને એમ જે આ કાચના ગ્લાસ આગળ એવી મોટી દુકાન આગળ પ્રેમ ચોપડા ઊભું રહ્યું ત્યારે આગળ શું? Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. શું થયું? એ છે ને એકદમ ખૂણામાં છુપાઈ જાય, કોઈને દેખાય નહીં એવી જગ્યાએ ઊભો રહ્યો અને એકદમ ધીરેથી અને એકદમ ચોખ્ખાઈ ભરા શબ્દોથી એને કમાન્ડ કર્યો. શું કમાન્ડ કર્યો? એના પહેલા હું તમને એટલું કહી દઉં કે હાથમાં ચોપડી છે ને, ચોપડી નહીં હોય, પ્રામાણિકતા નહીં હોય તો હું તમને ક્યાંથી એ આપી શકીશ જે હું તમને આપવા માંગુ છું. તમે દરેક વિદ્યાર્થી મારા ઉપર એક આશા રાખીને બેઠા છો કે બાપુ સારું ભણાવે. ભણાવું જ છું, પરંતુ ખાલી સાંભળવાથી મેળ નહીં ખાય. મને પણ આવડતું હતું અહીંયા મસ્ત લખીને તમને કે વિદ્યાર્થી મિત્રો આ લાઈન વાંચો, આના પર ધ્યાન આપો, આ બરોબર, આના પર ધ્યાન આપો, ખબર પડી ને? તો યાર તમે હવે નાના બાળક નથી રહ્યા. યુ આર ઇન સ્ટાન્ડર્ડ 10th. મેં પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું, તમારી ઉંમર 15 પ્લસ તો થઈ ગઈ છે. અને જો તમે એટલા એક્ટિવ ના હોય, તમે જો એટલા ઓનેસ્ટ ના હોય કે તમારા હાથમાં ચોપડી હોય અને તમે મારા શબ્દો જ્યારે હું વાંચું ત્યારે અંદર ધ્યાન આપી ના શકતા હોય અને પછી હું ભાષાંતર કરું ત્યારે સ્ક્રીન ઉપર જોઈ ના શકતા હોય, તો ફેલ થવું એ નિશ્ચિત છે. એમાં તમને કોઈ નહીં રોકી શકે, કારણ કે ભણતરનો એક નિયમ છે પ્રામાણિકતા. જ્યારે હું ભણતો હતો ત્યારે મને મારા સર ભણાવતા હતા ત્યારે અમે ફૂલ પ્રામાણિકતાથી ભણતા હતા અને ત્યારે આજે આવા બન્યા છે. 10મા 12મા વાત નહીં કરતો હું, તો મારા ગુરુ તરફથી મને જે શિક્ષા આપવામાં આવી છે એની વાત કરું છું. ફોકસફુલ હોગે તभी કામયાબ હોગે, વરના લાઈફમાં બહુ બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ જશે જો ડિસ્ટ્રેક્ટેડ માણસ હશે ને તો. મારા વચ્ચે કેવું હતું એટલે હાથમાં ચોપડી રાખજો પ્લીઝ. પાછા અંદર આવતા રહીએ કે પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. ભાઈ નેકલેસ લઈને આને છુપાઈ દે. નો નોઇઝ, અવાજ કર્યા વગર. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર પડવી ના જોઈએ. ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન્ડ. જોયું, માનવ જાતિ જેવી હોય એને રોબોટને ધમકી આપી દીધી કે હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ, અને બીજા માણસને પેલા માણસ જોડે કામ કર્યા હોય તો ધમકી આપે કે મને આ કરી આપ, મને આટલું આપ, નકર તને શું ભાઈ હે ઉડાઈ દે, પાછું જન્મ લેશું. ખોટી ધમકીથી બીવાનું નહીં, ખોટી ધમકીથી. જો તમે કાળું કામ કરીશું તો બીવાનું જ, તો ધમકીથી નહીં તો શબ્દોથી પણ બીવાનું. પરંતુ તમને ખબર છે આ વસ્તુમાં તમારો વાંક બિલકુલ નથી, અને છતાં પણ જે માણસ તમને ડરાવે છે અને તમે ડરી રહ્યા છો એનો મતલબ તમે ડરપોક છો, ડેફિનેટલી. અને અહીંયા આપણે કોઈ ડરપોક માણસ નથી મારા વાલાઓ. આપણે બિંદાસ અને બહાદુરપણે લડવાનું છે. આપણે એ માટીના પુત્ર છે જ્યાં વીરતા પેદા થઈ હતી, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, છત્રપતિ સંભાજી મહારાજ, ચાણક્ય, અશોક એવા ઘણા બધા રાજા મહારાજા કૂટનીતિકાર પેદા થયા છે. ડરવાનું છે, જો સાચા હોય તો ડરવાનું નહીં, અને ખોટા હોય તો એક્સેપ્ટ કરી લેવાનું. મારું તો આ જ નિયમ છે. ચલો આગળ વધીએ પાછું ચર્ચા. Ramsing 070 moved inside the shop, close to the counter. His metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. Ramsing 070 ધીરે આગળ હાથ વધાર્યો સાયલેન્ટલી, અને હાથમાં નેકલેસ લઈને એને જે પોકેટ આવે ને દોરીમોનની પોકેટને છે અંદર નાખી દીધું. અવાજ ના થયો, કોઈ નોટ પણ ના કરી. આગળ, from expensive antiquities to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. કે શરૂઆતમાં કોઈ ખબર જ ના પડી શું શું થયું. જો કે એક્સપેન્સિવ એન્ટિક્વિટીઝ મતલબ
મોંઘા નમૂનાઓ, એ નમૂના કહેવાય, વન ટાઈપ ઓફ એવું હોય ને. ઓર્નામેન્ટ્સ, ઘરેણાઓ, એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ, મહત્વના નાના પથ્થરો બહુ મોંઘા આવે. જો તમે જોયા હોય ને તો હું ભૂલી ગયો શું હતા, પણ તમે જોજો, બહુ મોંઘા આવે. The shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શરૂઆતમાં કોઈ પણ ચિંતા વગર, કોઈ પણ ઓળખ વગર, ખબરની ગાયબ થતા જતા હતા, પણ કોઈ નોટ ના કર્યું. કોણ કરે? તમે વિચારો ને, એકદમ મોટી શોપ હોય જ્યાં 100 થી 200 ઘરેણા હોય, એમાંથી એક બે ગાયબ થઈ જાય તો બહુ નોટિસ ના થાય. પરંતુ 100 માંથી 10, 2-3 ગાયબ થાય તો નોટ ના થાય, પરંતુ 10 ગાયબ થઈ ગયા તો થાય આ જગ્યા ખાલી ક્યાંથી થઈ ગઈ? માલ તો વેચાયો નથી, એકાઉન્ટમાં તો અમે ડેબિટ ક્રેડિટ કર્યું નથી, તો where have these gone? આગળ, but the confused reaction of the shop owners gradually become louder. પરંતુ જો ઓનર હોય ને, એમ તો ખબર હોય ને કે મેં આટલો માલ મંગાવ્યો તો આટલો વેચ્યો, અને આ તો વેચાયો તો, છતાં પણ અહીંયાથી ગાયબ કેવી રીતે થઈ ગયો? એટલા માટે શું કહેવાય, વિચાર આવ્યો કે આ ગાયબ ક્યાં થાય છે માલ. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. માણસને જોવો તો ખરા, ઘરેણા, કિંમતી વસ્તુ તો ખરી, એને અફઘાની દ્રાક્ષને પણ છોડી નહીં. અને કોણે નોટ કર્યું? ફ્રૂટ વેન્ડરે નોટ કર્યું કે આ કંઈક તો જાય છે. એટલે હમણાં તો 2 કિલો દ્રાક્ષ હતી, 500 ગાયબ થઈ ગઈ હોય ને. અમીર કરતા ગરીબની બુદ્ધિ વધારે ચાલે અડધી વસ્તુમાં, એમ જેવું છે. આગળ જોયું મારા વાલાઓ કે શું થયું. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before their valuable were missing. કે પહેલા કે આ ઇન્સિડન્ટ બન્યા પહેલા શું થયું? દ્રાક્ષ ગાયબ થઈ. ફરી એકવાર કહું છું કે the incident was related all over, and no sooner had they heard that some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before the valuable were missing. કે જેટલા ઘરેણા ગાયબ થયા હતા એના પહેલા આ રોબોટ હતો, અને ત્યાં સુધી આ બધા ઘરેણા હતા. ભાઈ, કરોડોનો માલ એક દુકાનમાં ભર્યો હોય તો સીસીટીવી કેમેરા હોય, એ ભાઈ વ્યાજબી છે, એમાં કોઈ વિચારવા જેવી વાત નથી. તો બસ આ જ વાત અહીંયા કે છે કે રોબોટ હતો ત્યાં સુધી બધા કિંમતી પથ્થર હોય, ઘરેણા હોય, નમૂના હોય, એન્ટિક્વેટ્સ હોય, બધું હતું. પરંતુ જેવો રોબોટ ગાયબ થયો એ ત્યાં જગ્યા પણ ખાલી થતી ગઈ. ડાઉટ ક્રિએટેડ. આગળ જોઈએ મારા વાલા કે ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ઓફકોર્સ પહોંચી જાય. પોલીસ વાળાને કહી દે ભાઈ અમારા દુકાનમાંથી 50 લાખનો કે 1 કરોડનો માલ ગાયબ થઈ ગયો છે, તમે બંને એટલા જલ્દી આવો. થોડું સમજી લેશું. One day, Prem Chopra guided Ram Singh 070 to Javeri Brothers for lifting precious gems. શું થયું? પ્રેમ ચોપડાએ એની દાનત બગાડી. કઈ જગ્યાએ? ઝવેરી બ્રધર્સના ત્યાં પ્રિસિયસ જેમ્સ, કિંમતી જેમ્સને ઉપાડવા માટે. The police was waiting in readiness, and the computerized camera capable of split-second recording clipped him in that. પોલીસ વાળા પણ હવે ચતુર થઈ ગયા છે ને. જેમ ચોર જેટલો ચતુર થાય એટલા, અને એટલા પોલીસ વાળા જ ચતુર થાય. એટલું યાદ રાખજો, જેટલું પોલીસ વાળા બુદ્ધિમાન આવે એટલું ચોરની બુદ્ધિમાં આવે. અને ચોરની બુદ્ધિ જ્યારે પોલીસ વાળાને ખબર પડે ત્યારે ચોર પણ, એટલે ચોરના લીધે પોલીસ વાળા પણ ઇન્ટેલિજન્ટ બને છે. મારો તો આ અનુભવ છે. જ્યારે હું પોલીસમાં હું નથી, પરંતુ મારા દાદા અને મારા ઘરમાં ઘણા બધા લોકો પોલીસમાં છે ને, ત્યારે હું એમની બુદ્ધિનું લેવલ જોઉં અને ચોરનું ઇન્ટેલિજન્સ લેવલ જોઉં. ડેફિનેટલી ચોર બુદ્ધિ વાળો વધારે હોય, પરંતુ જ્યારે પોલીસ એને પકડવા જાય ત્યારે એમનું પણ ઇન્ટેલિજન્સ વધે. એના પહેલા ના હોય, પરંતુ પોલીસ વાળા આમ આશ્ચર્યચકિત થઈ જાય જ્યારે એ લોકો જોયું કે યાર જબરદસ્ત ચોરી કરી. આને પણ મનમાં તો એવું થતું જ હોય. પછી ભલે ધબેડા ચોરને પકડીને એ તેવું જોઈએ યાર. હું પણ ક્યુરિયસ થઈ ગયું કે હાઉ કેન ધ ચોર ડુ ધેટ ટાઈપ ઓફ ચોરી. ચલો આગળ એવું થયું કે મારા વાલાઓ શું રામસિંહ રોબોટ વોઝ કોટ. રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સૂન એઝ હી શું જોયું, રોબોટને પકડાઈ ગયો, પ્રેમ ચોપડા ભાગી ગયો. અત્યારના જમાનામાં આવું જ ચાલે છે. તમે કોઈ માણસને ફસાવશો, તમને કહો છો કે હું તારો સાથ આપીશ, અને તમને મદદ કરવા પણ જશે બિચારો, અને જેવો પકડાવ તમે ગાયબ. એટલે અત્યારના જમાનામાં કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ નહીં મૂકવાનો. શું કીધું?
આંખ બંધ કરીને વિશ્વાસ નહીં મૂકવાનો, નકર તમને જ લોચા લાપસી થશે. હંમેશા અવેર રહેવાનું. એવું નથી કે તો મદદ નહીં કરવાની, પરંતુ આંખ બંધ કરીને કોઈને પણ મદદ નહીં કરવાની. થોડું પોતાની જાતને પૂછવાનું કે શું હું આ માણસને મદદ કરીશ તો મને તો પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય ને. એવું નહીં કહેતો કે એક્સપેક્ટેશન રાખો, પરંતુ મને તો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય ને, એવી વાત કરું છું. કારણ કે ખબર પડી યારું ધર્મ કરતા દાળ એવું કહે છે ને, કહેવા શું ભૂલી ગયો, સમજી લેજો. આગળ મારા વાલાઓ કે પ્રેમ ચોપડા fled as soon as he saw through the binoculars. 2% noticed down Ram Singh's license number printed on his metallic neck. ભાઈ ગમે તે કરો, પોલીસના નજરોમાં હંમેશા આવી જાઓ. તમે ચોર ગમે તેટલી ક્યુરિયોસિટીથી એક્યુરેસીથી ચોરી કરે, એ કંઈક ને કંઈક સબૂત તો છોડી જ દે, અને ના છોડે તો પોલીસવાળા બનાવે પછી. જો તમે કોર્ટ કેસ વાંચતા હોય અથવા તમે ક્રાઇમ પેટ્રોલ જોતા હોય તો તમને આઈડિયા આવશે. જો કંઈ જ ના છોડ્યું તો કોઈને પકડો, અને પછી થોડું આપણે કહેવાય ને 3rd ડિગ્રી ચાલુ કરે પોલીસવાળા પણ, એના પર પણ અનવોન્ટેડ પ્રેશર મારા વાલાઓ. એટલા માટે આગળ જે મારા વાલાઓ કે પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. કારણ કે ભાઈ એ લોકો દુકાનમાં ગયા હશે, એનો મેટાલિક નંબરને નોટ કર્યું, કોમ્પ્યુટરમાં કોણે પરચેસ કર્યું. આપણે પહેલા સમજ્યા હતા પાર્ટ 1 માં કે સેલ ડીડ કોન્ટ્રાક્ટ થયો હતો, એમાં રામસિંહ 070 નો ઓનર પ્રેમ ચોપડા હતો એવી જાણકારી મળી, અને પછી પોલીસવાળા આવી ગયા રામસિંહના ઘરે, ક્યાં પ્રેમ ચોપડાના ઘરે. આગળ જઈએ કે soon after his arrest પ્રેમ ચોપડા was released on bail until the court hearing. પ્રેમ ચોપડાને રિલીઝ કરવામાં આવ્યો. ક્યાંથી? કે અત્યારે તમને જેલમાં પૂરવામાં નહીં આવે, કારણ કે તમે હજી સુધી દોષી સાબિત નતા થયા, પરંતુ જ્યારે કોર્ટ હિયરિંગ થશે ત્યારે તમને દોષી સાબિત કરવામાં આવશે જો તમે ગુનામાં હશો તો. None of the stolen articles was recovered from his house. એક પણ ચોરાયેલો દાગીના હોય, પથ્થર હોય કિંમતી, કંઈ પણ ના મળ્યું, ઘરેણા હોય. He had cleverly disposed them of through his gang. એની આખી ગેંગ હતી, એને દ્વારા છુપાઈ દીધું, ડિસ્પોઝ કરી નાખ્યું, વેચી કાઢ્યું, ગમે તે ગપલા કરી નાખે તે પ્રેમ ચોપડાએ. માણસ બહુ વિચિત્ર માણસ, એટલે વિચિત્ર કહેવાય. જો એને મહેનત કરતા ના આવડે, મહેનત તો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી કરે જ છે, પરંતુ એ બૌદ્ધિક મહેનતનો ઉપયોગ ખરાબ દિશામાં કરે છે અને તકલીફ ત્યારે પડે છે. અને એ બૌદ્ધિક મહેનતનો ઉપયોગ ખરાબ દિશામાં કરવાથી બીજા સારા માણસને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. અમારા જેવો માણસ મહેનત કરે, દિવસના 500,000 કમાતો હોય, અને એ જ માણસ પેલો હરામી પંતી કરીને સ્કેમર 5-10 હજાર લઈ જાય ને, ત્યારે બીજું કંઈ નહીં, એ ખાલી બધું લાગે, અને બધું પહોંચશે નહીં પહોંચે એ પણ કોને ખબર. એટલા માટે હું તમને કહું છું કે અવેર બનો, અને અવેર નહીં બનો તો ગયા ભાઈલા ગયા. એવા જશો ને પાછા આવું અઘરું પડશે તમને જ. હું તો બીજું શું કહું. આગળ જે મારા વાળાઓ કે someone else seemed to have tampered with Ramsingh 070's program. The police found me at home. He argued કે ભાઈ કોઈએ રામસિંહ 07 ના પ્રોગ્રામમાં ટેમ્પર મતલબ હળી કરી છે. એવું કોણે કીધું ખબર છે? આર્ગ્યુમેન્ટ કરીને પ્રેમ ચોપડાએ. જો શું કહેવાય, ભૂલી ગયો, ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે. રામસિંહ 070 મારા એને ક્યાં, એને કોઈ હળી કરી? એટલે તું જ લઈ ગયો છું, કોઈએ તારા જોડેથી એને હટાવ્યો નથી, તો એના પ્રોગ્રામમાં હળી તારા સિવાય બીજું કરે પણ કોણ? તારા તો આદેશ માનતો તો બિચારો. જબરદસ્ત. Counsel Goel cleared his throat and reached closer to the judge. Of course, the Counsel Goel હતો એ cleared his throat, એમનો અવાજ ચોખ્ખો કરીને અવાજ જજ સુધી પહોંચાડ્યો. શું કીધું? Considering Mr. Chopra's explanation and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsingh 07 robot. I request Ramsingh robot to be called in the court. થયું એવું મારા વાલા કે પહેલા ડાયરેક્ટ રામસિંહને કોર્ટમાં બોલાવીને શું કરે? એ તો રોબોટ છે, એ તો સિસ્ટમેટિકલી વર્ક કરે. એને તમે આમ કહો છો તો એ આમ કરશે, એને તેમ કહો છો તો એ તેમ કરશે. એટલા માટે જ્યારે કોર્ટ હિયરિંગ હતી ત્યારે પ્રેમ ચોપડાને બોલાવવામાં આવ્યો. પ્રેમ ચોપડાએ કોર્ટ જજને કીધું કે એમની સિસ્ટમમાં કોઈ ટેમ્પર મતલબ હળી કરી છે, અને મને કંઈ આઈડિયા નથી, મને એટલે પ્રેમ ચોપડાને કે આ બધું શું થઈ રહ્યું છે. અને પછી વકીલ પણ યાર થોડા મૂંઝવણમાં આવી ગયા કે આ ના પાસેથી કોઈ સબૂત મળ્યા નથી, આ પોતે પણ હું એક્સેપ્ટ કરવા નથી માંગતો કે હું જ પોતે ચોર છું. ચોર થોડી એવું કે હું ચોર છું. તો હવે કરવું શું?
કરવું એ કે રામસિંહ 070 ને બોલાવો, કસ્ટડીમાં બોલાવો, એને ઊભું રાખો અને ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને કેવડાવો કે તું જે બોલીશ તે સાચું બોલીશ, સાચું સિવાય બીજું કંઈ નહીં બોલે. કારણ કે માણસ તો આ વસ્તુને એકદમ શું કહેવાય ધજી અવળે કાઢી દે. રોબોટને જોઈએ આગળ આપણે. એવું કહેવાય છે મારા વાલાઓ કે રોબોટ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડે પેપર. રોબોટ જ્યારે કોર્ટમાં જાય ત્યારે આપણા અમદાવાદી હોય, આપણા ગુજરાતના હોય કે આપણા ભારતીય હોય, આમ થાય ને એ તારી માણસો તો જોયા, રોબોટ જાય ત્યાં જબરદસ્ત. બધા વિડીયો રિપોર્ટર રોબોટ જોડે, રોબોટ આમ તો આવે છે ટ્રુ 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 ટ્રુ. મીડિયા રિપોર્ટરના કેમેરો એ તરફ અને ફાલતુ બકવાસ ચાલુ એ લોકોને. આગળ જઈએ તો ધ નેક્સ્ટ ડે the court was overcrowded with the people keen to watch a robot in the witness box. પબ્લિક ઉભરાઈ ગઈ હતી. આમ મચ્છર મારતા હોય કોર્ટમાં લોકો, માખીઓ ઉડતી હોય, અને આજે પબ્લિકનો જોરથી અવાજ આવી રહ્યો તો લામતિંગ આવ્યો, લામતિંગ આવ્યો, લામતિંગ આવ્યો, જોવા માટે કે શું બોલશે, શું સાચું બોલશે કે માણસને જેમ ખોટું બોલશે. આગળ એ જાણવા મળ્યું કે કાઉન્સિલ ગોયલ વોઝ સ્ટીકિંગ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. એ બધા જ મોમેન્ટ નોટ કરી રહ્યો હતો રોબોટના. He appeared confident and crisp, but so was Prem Chopra. એ તો મસ્ત કોન્ફિડન્ટ હતો, પરંતુ પ્રેમ ચોપડા યાર હતો બુદ્ધિવાળો, ચોર હતો ને. Never would this machine man betray his master. The proceeding began and Ramsingh 070 appeared in the witness box. ભાઈ પેલા આપણે વકીલને કહીએ ને એને બધી ખબર હતી કે આ માણસ ક્યારે પોતાના માલિકની આજ્ઞાનું પાલન નહીં તોડે, એટલે હંમેશા કરશે આજ્ઞાનું પાલન. એ બહુ સારી વાત ખબર હતી, એ માઇન્ડમાં ફિટ હતી વકીલના. અને પછી આગળની વિટનેસ બોક્સમાં પ્રક્રિયા ચાલુ થઈ. શું થઈ કે યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગિન. આવું બોલે ને આપણે વકીલ, એટલે કાઉન્સિલ ગોયલ બિગિન ચાલુ કર્યું. I am told by super robots that the memory tab designed in these types of robots contains information of the previous week. કે ભાઈ શું કીધું, હું તમને એવું કહીશ કે ફરી એકવાર. I am told by super robot that the memory tab designed in these types of robots contain information of the previous week. કે આ રોબોટની મેમરી એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે એક અઠવાડિયાની બધી જ મેમરી એની અંદર રીસ્ટોર હોય. આખા જેટલું આપણે ત્યાં સુધી ન પડે, જેમ કે આપણે મોબાઈલમાં પણ નહીં હોતી, આઈ થિંક 5 વર્ષ જૂના ફોટા પણ જેમ કે મારા ફોનમાં પડ્યા છે, એ મેમરી રિસ્ટોર છે. રોબોટની એવી તાકાત હતી કે એ રહ્યું અઠવાડિયા સુધીની, જે પણ ગયા અઠવાડિયા સુધીની 7 દિવસ પહેલાની જેટલી મેમરી એ રિસ્ટોર કરી શકે. બટ ધ કેસ started a fortnight after the incident. પરંતુ કેસ તો fortnight મતલબ 15 દિવસ પહેલા પછી આ ચાલુ થયું છે, એટલે અઠવાડિયા પહેલાની મેમરીમાં તો બધું પીપોટ થઈ ગયું છે. The needed information must be wiped out. તો જજ said, જે કીધું કે જે ઇન્ફોર્મેશન જે જરૂરી હતી કે જે આના જોડે કુકૃત્ય એટલે જે કહેવાય એવું કામ કરાયું છે, એ બધી તો હવા મોડી ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. કાઉન્સિલ ગોયલ કીધું, वकील भाई हमने 5 साल LLB LLM मस्ती करने के लिए नहीं किया, इसलिए तुम हंसो मत बेटा, हम धीरे धीरे सब इन्फॉर्मेशन उगराएगा. Sir, the robot has been switched out of the operation ever since. રોબોટ ને બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસ વાળાનું કામકાજ એવું નથી ભાઈ, એક્યુરેટ હોય છે. હર વખતે નહીં હોતું પણ ઘણી વાર હોય છે. Prem Chopra's face fell, but he was confident Ramsingh 070 would obey his master. The secret was sealed. પ્રેમ ચોપડા થોડો નિરાશ થઈ ગયો, પરંતુ એને કોન્ફિડન્ટ હતો કે એનો રોબોટ એની આજ્ઞાનું પાલન અવશ્ય કરશે અને ઇન્ફોર્મેશન રિવીલ જરા પણ નહીં કરે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે કીધું કે તું આગળની પ્રક્રિયા. કોણ હતું આપણે, નામ શું હતું, કાઉન્સિલ ગોયલ, તું ચાલુ રાખ મારા વાલા. તો પાર્ટ 2 આપણે અહીંયા વિરામ આપીએ છીએ, કારણ કે તમને ખબર છે વિડીયો મોટો થશે તો તમે કોન્સન્ટ્રેટ કેટલા છો મને આઈડિયા જરા પણ નથી. પરંતુ પાર્ટ 3 માં આપણે આ ચેપ્ટરનો અંત લાવશું. ચેપ્ટર નંબર 2 ધ હ્યુમન રોબોટ. પાર્ટ 1 મેં મૂકી દીધો છે, પાર્ટ 2 અહીંયા હું આરામ આપીશ અને પાર્ટ 3 આગળ આવશે. તમને મજા આવે છે ને? હું તમને પૂછું છું, હું જ્યારે બોલવાનું શરૂ કરું છું ને 1 મિનિટ પણ નથી અટકતું, જ્યાં સુધી મારે બંધ જાતે ના કરવો હોય ત્યાં સુધી. મારો ફોન પણ અત્યારે એરોપ્લેન મોડમાં છે. નો ડાઉટ થોડું રિઝલ્ટની કમી હશે, કારણ કે
20,000ના ફોનમાં કેવો રિઝલ્ટ આવે યુ કેન એક્સપેક્ટેડ. એ બી 5 વર્ષ જૂનું મોડલ છે, પરંતુ અંદરની જે ક્રાંતિ શાંત નહીં બેસી શકતી. એટલા માટે હું મારું બનતો પ્રયાસ કરું છું. મારા ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. એમને ભણતરનો મતલબ ખબર પડવી જોઈએ કે સારું એજ્યુકેશન કોને કહેવાય. એવું નથી કે 12મા સુધી અટેકરટે ઉપર નીચે પાસ થઈને પછી કોઈ ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરીને આપણી સ્ટ્રગલફુલ સ્ટોરી બીજાને કહીએ. એવું બિલકુલ હવે હું નહીં કરવા દઉં. જ્યાં સુધી હું આ દુનિયામાં જીવતો છું ત્યાં સુધી તો નહીં જ કરવા દઉં. તમારું દરેક ધોરણ એકદમ જબરદસ્ત રીતે આગળ જશે અને પછી તમે કોઈ સારા પોઝિશન ઉપર હશો અને પછી એવું કહો છો કે સ્ટ્રગલ ભણવામાં બિલકુલ નથી કર્યું. ભણવું કોઈ સ્ટ્રગલફુલ હોય જ નહીં મારા વાલા. પરિસ્થિતિ તમારા જીવનની સ્ટ્રગલફુલ હોય. ભણવું તો એક આનંદનો વિષય છે. જો તમને સારું ભણાવવા વાળો મળી જાય ને તો ભણતર એ સ્વર્ગ બરાબર થઈ જાય, અને ભણાવવા વાળો જો સારો ન મળે તો ભણતર એ નર્ક બરાબર થઈ જાય. આ મારો પોતાના જીવનનો પર્સનલ અનુભવ છે અને એટલા માટે મારે તમને સ્વર્ગ આપવું હતું. એટલા માટે હું કામ કરી રહ્યો છું. નો ડાઉટ બોર્ડ સ્માર્ટ નથી, પરંતુ માણસ બહુ સ્માર્ટ છે, માણસ બહુ ઇન્ટેલિજન્ટ છે. અને હું એ કામ કરું છું તમારી માટે. અને ડેફિનેટલી આગળ કીધું છે મેં તમને કે આપણે ઇંગ્લિશ પૂરેપૂરું કરશું, આપણે ગણિતના બધા વિડીયો પૂરા કરશું. બોર્ડની એક્ઝામ સુધી ગણિત નહીં કહેતો, પણ ઇંગ્લિશનું ડેફિનેટલી. પછી આપણું એસએસ પણ ડેફિનેટલી બોર્ડની એક્ઝામ સુધી પૂરું થશે. એટલે 200 માર્ક્સ તો ક્લિયર થઈ ગયા આપણે. મેથ્સમાં હું એફર્ટ્સ મારવાનો ટ્રાય કરીશ. બાકી બધા સબ્જેક્ટના વિડીયો તો આવશે. મેં કીધું ને એટલે આવશે તો ખરા. બોર્ડની એક્ઝામ પછી નવા વર્ષવાળા નવા સ્ટુડન્ટ માટે આવશે, પરંતુ આવશે. મને તમારો સાથ, મને તમારો સપોર્ટ જોઈશે. તમે લાઈક મારો ને પ્લીઝ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી કે નહીં? ના કર્યું તો કરો ને. તમે શેર કરો ને આ વિડીયોને દરેક સ્ટુડન્ટ સુધી. અને એટલા માટે જ કહું છું, સારી વસ્તુને જેટલી ફેલાવશો એટલા તમારા માર્ક્સ વધશે, કારણ કે તમે પુણ્યનું કામ કરો છો. અને આ દુનિયામાં ભણતરથી સૌથી મોટું પુણ્ય એજ્યુકેશન જ છે. તમે માનો કે ના માનો. અને બીજું એક શિક્ષાનું દાન અને બીજું અન્નદાન. બીજા કોઈ પુણ્ય મેટર નથી કરતા. હું એટલું માનું છું. કારણ કે તમને સારી શિક્ષા મળે તો તમે એક સારી સોસાયટીની સેવા પણ કરી શકો છો. જો તમને સારું ખાવાનું મળે તો તમે હંમેશા ફિટ પણ રહી શકો છો. અને આનાથી વધારે જીવન હોય નહીં. બાકી બધી ઈચ્છાઓ હોય એ પૂરી થાય ના થાય એ મારા માટે મેટર્સ નથી કરતી. પરંતુ તમે સારું એવું ભણો અને ગ્રેટ એવા માર્ક્સ લાવો એવી આશા સહિત આપણે પાર્ટ 3માં મળીએ ધ હ્યુમન રોબોટના. બાય, લવ યુ ઓલ. હંમેશા ફિટ રહો, હંમેશા ખુશ રહો, હંમેશા આનંદિત રહો એ આશા સહિત આપણે પાર્ટ 3માં મળીએ. બાય, ટાટા, સી યુ.